સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ સજ્જ છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો દાવો. આપ સાથે ગઠબંધન મુદ્દે મુકુલ વાસનિકે સ્પષ્ટતા પણ કરી છે અને સ્થાનિક કક્ષાએ નેતાઓ સાથે વિચાર વિમર્શ બાદ આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં તો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવાની તૈયારી છે. લોકસભા અને વિધાનસભા કરતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અલગ હોવાની વાત મુકુલ वासनिके करी है। देखिए, आमतौर पर जब स्थानीय चुनाव होते हैं तो लोकल जो यूनिट होते हैं उन पर ये जिम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है, अकेले लड़ना है, साथ में लेकर लड़ना है। इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है। कैसे इन बातों पर फैसला होगा वो आने वाले समय में तय होगा। पार्टी के शीर्ष नेताओं ने प्रदेश में ये तय किया कि पहले ऐसा नहीं हुआ, लेकिन इन चुनावों में अब पार्टी अपने सिंबल पर ये चुनाव लड़ेगी। अधिकतर जगह आज भारतीय जनता पार्टी इन चुनावों में जीती हुई है, लेकिन जिस तरह से संगठन ने तैयारियां पिछले दिनों में करी है, मुझे ये भरोसा है कि लोगों का समर्थन हमें मिलेगा। तो स्थानिक स्वराज्यની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં છે, ત્યારે પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે. પાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રભારી આ બેઠક કરવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જ્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે, અમદાવાદ આવ્યા છે, એવામાં કોંગ્રેસ નેતાઓ સાથે આજે તેઓ બેઠક કરશે. પાલિકાની મહાનગરપાલિકાની આ ચૂંટણીને લઈને મહત્વની બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસની રણનીતિ કેવી રહેશે તે માટે આજે મુકુલ વાસનિક સાથે કોંગ્રેસના સ્થાનીય કક્ષાના જે નેતાઓ છે તેમની મીટિંગ થશે અને રણનીતિ નક્કી કરવામાં આવશે. આપણી સાથે અમિતભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીએ. કયા પ્રકારની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે? અત્યારે ખાસ કરીને મુકુલ વાસનિકે એક નિવેદન એવું પણ આપ્યું છે કે સ્થાનીય નેતાગીરી સાથે ચર્ચા કર્યા બાદ રણનીતિ નક્કી કરાશે. લાંબા સમયની રાહ જોયા પછી ગુજરાતની જનતાને આંશિક રીતે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળે એવી ચૂંટણીની જાહેરાત થઈ છે. હજુ પણ ઘણી બધી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે, જિલ્લા પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે અને અનેક તાલુકા પંચાયત અને નવી જે કોર્પોરેશન બની ત્યાં પણ વહીવટદારોનું શાસન છે. ત્યારે એવામાં જ્યારે 66 જેટલી નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયતની એક મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી સંપૂર્ણ એની તૈયારીઓ થઈ ચૂકી છે. અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એટલે ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે, કોંગ્રેસનું સંગઠન છે, અમારા વરિષ્ઠ નેતાઓ છે, એ બધા જ સાથે મળી અને નીચલા લેવલે પરામર્શ સાથે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા થતી હોય છે. પ્રદેશ સમિતિમાંથી એના નિરીક્ષકો પણ મુકાયેલા છે અને આ બધી જ પ્રક્રિયા સ્થાનિક લેવલે થશે. અને આજે પાર્ટીનું હાઈકમાન્ડ છે, અમારા જે નેતૃત્વ છે, બધા સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં એના પ્રચાર પ્રસારને લોકોના આશીર્વાદ મેળવવાના કાર્યક્રમોની આખરી રૂપરેખા નક્કી કરવામાં આવશે. ખાસ કરીને મહત્ત્વનો સવાલ એ પણ થાય છે કે ગઠબંધનની જ્યારે વાત આવતી હોય ત્યારે સ્થાનીય નેતૃત્વ અને ઉમેદવારોની પસંદગી બંને વિષયો હોય છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની જ્યાં સુધી વાત આવે છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રદેશનું નેતૃત્વ કરતાં જિલ્લાનું જે નેતૃત્વ છે, સ્થાનિક અમારી જે કમિટીઓ બનાવેલી છે ચૂંટણીલક્ષી, એ બધા સાથે પરામર્શ થઈને જે જગ્યાએ ગઠબંધનની વાત હશે કે બાકીના લોકો સાથે સંવાદ કરવાની વાત હશે, એ બધા જ ફીડબેક લીધા પછી એના પર પાર્ટી નિર્ણય લેશે. શું લાગે છે, ગઠબંધન જરૂરી છે આ વખતે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકલ મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે. ભારતીય જનતા પાર્ટીનો નગરપાલિકા વિસ્તારોમાં, મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે, લોકોની હાલાકી છે, એની સામે લોકોમાં જે આક્રોશ છે એને લઈને મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે લોકલ લોકોનો જે પણ અભિપ્રાય છે એ અભિપ્રાય લઈને પ્રદેશ સમિતિ નિર્ણય કરશે. જે બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારી નોંધાવવાની છે, પંજાના નિશાન પર ચૂંટણી લડાશે, આવા સંજોગોની અંદર કયા સ્થાનિક મુદ્દાઓ છે જેને લઈને ચૂંટણી માટે ઉમેદવારો ઉતરશે? નગરપાલિકા વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર, લાઇટની વ્યવસ્થા, ઊંચા ટેક્સ, ભાજપનો ભ્રષ્ટાચાર, આ બધા જ મુખ્ય મુદ્દાઓ બની રહેવાના છે. અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એમાં પણ જે વહીવટદારોના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયો છે, તમે જોઈ શકો છો કે એક પણ કામ એવું નથી કે જે પૈસા આપ્યા વગર થઈ શકે. ત્યારે ભ્રષ્ટાચાર
એની હદ વટાવી ચૂક્યો છે. લોકો ઊંચો ટેક્સ ભરે છે, એના પ્રમાણમાં જે સુવિધા મળવી જોઈએ એ નથી મળી રહી. એ બધા જ મુદ્દાઓ પર ચૂંટણી લડાશે. અત્યારે જે રીતે કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ સાથે સ્થાનિક નેતૃત્વ છે તેમની બેઠક થોડી જ વારમાં થનાર છે, રણનીતિ નક્કી થનાર છે. પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે જે ભ્રષ્ટાચારના આક્ષેપો અથવા તો જે રીતનો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે તેની અને તે મુદ્દાના આધાર પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે કોંગ્રેસની તૈયારી હાલ જોવા મળી રહી છે. સંજય સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ.